નમસ્કાર વિદ્યાર્થીઓ. MA સેમેસ્ટર 2 પેપર નંબર 4 માનવ સંસાધન સંચાલન. તો એમાં આપણે માનવ સંસાધન આયોજન એ અભ્યાસ કરવાનો છે. હવે તો કોઈ પણ એકમમાં કર્મચારીઓનું આવન જાવન હંમેશા થતું રહે. નવી ભરતી, બદલી, સેવા નિવૃત્તિ, સ્વૈચ્છિક વિમુક્તિ, છૂટા કરવા, આવી રીતના કર્મચારીઓમાં પરિવર્તન થતું રહે. પણ કોઈ પણ એકમની સફળતા માટે માનવ સંસાધનમાં યોગ્ય આયોજન હોવું જરૂરી છે. અને એ આયોજન ઉપર જ દરેક બાબત છે નિર્ભર થતી હોય. તો માનવ સંસાધન આયોજન કોને કહેવું? તો માનવ સંસાધન આયોજનની આપણે સૌ પ્રથમ વ્યાખ્યા જોઈએ તો એમાં જોઈએ વ્યાખ્યા તો માનવ સંસાધન આયોજનમાં એક રાષ્ટ્રીય સ્તરે રાષ્ટ્રના આર્થિક વિકાસ માટે માનવ સંસાધનનો શ્રેષ્ઠ ઉપયોગ કરવાનો છે. અને બીજા ઔદ્યોગિક સ્તરે ધંધાકીય એકમના પોતાના ધ્યેયની સિદ્ધિ પ્રાપ્ત કરવા માનવ સંસાધનનું આયોજન કરવામાં આવે. તો એમાં અલગ અલગ વિદ્વાનો દ્વારા અલગ અલગ વ્યાખ્યાઓ આપવામાં આવેલી છે. એમાં H.T. ગ્રેહામ નામના વિદ્વાને વ્યાખ્યા આપેલી છે. એ જોઈએ તો ભવિષ્યમાં કેટલા, કેવા અને કયા પ્રકારના કર્મચારીઓની જરૂર પડશે અને કેટલે અંશે આ જરૂરિયાત સંતોષી શકાશે તે અંગેનું અવધારણ કરવું એટલે માનવ સંસાધન આયોજન. કે જે કોઈ પણ ઉદ્યોગ હોય, એકમ હોય તો એમાં ભવિષ્યમાં કેવા કર્મચારી જોશે, કેટલા જોશે, કેવું આયોજન કરવું, આનું અવધારણ, આનું અનુમાન એ માનવ સંસાધન આયોજનની વ્યાખ્યા છે. આ H.T. ગ્રેહામના મતે છે. ત્યારબાદ આપણે એક બીજી વ્યાખ્યા જોઈએ ડેલ એસ. બીચ કે એના મતે જોઈએ તો માનવ શક્તિ આયોજન આ નિર્ધારિત કરવા અને સુનિશ્ચિત કરવાની પ્રક્રિયા છે કે જે સંગઠન પર્યાપ્ત માત્રામાં એવા યોગ્ય વ્યક્તિઓનું યોગ્ય સમય પર એવા કાર્યોને નિષ્પાદિત કરવા માટે રાખવા જે કંપનીની જરૂરિયાતોની પૂર્તિની સાથે સાથે તે વ્યક્તિઓને પણ સંતોષ પ્રદાન કરે. કે એવા કર્મચારીઓને રાખવા કે જે કંપનીની જરૂરિયાતની સાથે પુષ્ટિ પણ કરે. તો આવી રીતના આ અલગ અલગ વિદ્વાનો દ્વારા માનવ સંસાધનની વ્યાખ્યા છે આપવામાં આવેલી છે. ત્યારબાદ હવે માનવ સંસાધન આયોજનની જરૂરિયાત કે આવશ્યકતા. તો એમાં સૌ પ્રથમ જરૂરિયાત અથવા આવશ્યકતા છે માનવ શક્તિનો શ્રેષ્ઠ ઉપયોગ. તો એમાં વર્તમાન સમયમાં ચોક્કસ જગ્યા માટે લાયક કર્મચારીના સિદ્ધાંતનું મહત્વ વધ્યું છે. એમ પણ બને કે ભારે બેકારી વચ્ચે અમુક લાયકાતવાળા કુશળ કર્મચારીઓની અછત પ્રવર્તે છે. બદલાતા જતા સંજોગો મુજબ કર્મચારીઓની અમુક પ્રકારની નોકરીઓ માટેની પસંદગી કે નાપસંદગી બદલાતી રહે છે. જો માનવ શક્તિની જરૂરિયાત અને પુરવઠાનું યોગ્ય આયોજન ન થાય તો શ્રેષ્ઠ પરિણામ છે પ્રાપ્ત થઈ શકે નહીં. અને માનવ શક્તિ છે વેડફાઈ જતી હોય. એટલે એથી જ માનવ શક્તિના યોગ્ય અને શ્રેષ્ઠ ઉપયોગ માટે આયોજન છે જરૂરી છે. એટલે આ પણ એક મહત્વની આવશ્યકતા છે. ત્યારબાદ બીજી આવશ્યકતા છે મજૂરી ખર્ચમાં ઘટાડો.
ધંધાકીય એકમમાં મજૂરી ખર્ચમાં ઘટાડો કરવા માટે આયોજન જરૂરી છે. ઉત્પાદનના સાધનોમાં માનવીએ ઉત્પાદનનું મહત્વનું સાધન હોય તેની જાળવણી પેટે ખર્ચ મોટા પાયા પર કરવામાં આવે છે. માનવ સંસાધન આયોજનનો હેતુ માનવ જથ્થાનો કરકસરયુક્ત ઉપયોગ કરી મજૂરી ખર્ચ ઘટાડવાનો છે. મોટાભાગના એકમોમાં શ્રમ જથ્થાનું પ્રમાણ વધુ હોય છે, તેથી મજૂરી ખર્ચ વધુ જોવા મળે. બીજું કે ભવિષ્યમાં માનવ શ્રમની કેટલા પ્રકારે અને કેવી જરૂરિયાત ઊભી થશે એનો અંદાજ છે એ પણ માનવ સંસાધન આયોજનમાં આવશ્યક છે. તો આવી રીતના મજૂરી ખર્ચમાં ઘટાડા માટે પણ જરૂરી છે. ત્યારબાદ ત્રીજું છે આધુનિક ટેકનોલોજીકલ ફેરફારો. સાંપ્રત સમયમાં આધુનિક શોધ અને ટેકનોલોજીકલ જે ફેરફારો છે એ થતા રહે છે. નવી નવી પદ્ધતિઓ અને પ્રક્રિયાઓ છે એ અપનાવવી જરૂરી બને તે માટે કુશળતાવાળા કર્મચારીની જરૂર રહે છે. તેમને અદ્યતન પ્રકારની તાલીમ આપવાની જરૂરિયાત ઉદ્ભવે છે. કોમ્પ્યુટરાઇઝ ફૂલ્લી ઓટોમેટિક યંત્રોનો ઉપયોગ વધતા તેને અનુરૂપ માનવ શક્તિની ભરતી અને પસંદગી માટે માનવ સંસાધન આયોજન કરવું જ પડે છે. એટલે આવી રીતના આધુનિક ટેકનોલોજીકલ ફેરફારો માટે પણ જરૂરી છે. ચોથી જરૂરિયાત જોઈએ તો ત્યારબાદ પ્રવર્તમાન વિચારધારા. પ્રવર્તમાન વિચારધારા પ્રમાણે એકમમાં કર્મચારીને લગતું કોઈ કાર્ય અલગ રીતે વિચારી શકાય નહીં, પરંતુ તેનો સમગ્રપણે વિચાર કરવો જોઈએ. એક સુગ્રથિત યોજનાના ભાગ તરીકે જ કર્મચારીને લગતા કાર્યો કરવા પડે છે. એટલે એ પણ એક જરૂરી છે. ત્યારબાદ પાંચમી જરૂરિયાત છે ઔદ્યોગિક માનવ સંબંધો જાળવવા માટે. આધુનિક સમયમાં સમાજવાદી વિચારધારાના વિકાસને પરિણામે કર્મચારીઓને ગમે ત્યારે નોકરીએ રાખવા, ગમે તે પગાર આપવો, ગમે ત્યારે છૂટા કરવા વગેરે બાબતો સંચાલકોના હાથમાં રહી નથી. સરકાર તરફથી કર્મચારી નીતિ અંગેના અનેક નિયંત્રણો મુકાયા છે. મજૂર સંઘર્ષ સાથે સુમેળભર્યા સંબંધો સ્થાપવા અને જાળવવા એ જરૂરી બન્યું છે. આવા સંજોગોમાં કર્મચારીને લગતું કોઈ પણ પગલું ભવિષ્યની અસરોનો વિચાર કર્યા સિવાય લઈ શકાય નહીં. માટે ઔદ્યોગિક સંબંધો જાળવવા માટે માનવ સંસાધન આયોજન કરવું એ એક આવશ્યક ગણાય છે. ત્યારબાદ છઠ્ઠી જરૂરિયાત જોઈએ તો કાયદાકીય નિયંત્રણો. તો કર્મચારીને લગતી અનેક જે બાબતો અંગે કાયદાકીય જોગવાઈઓના સરળ પાલન, આવશ્યક આયોજન અને જુદા જુદા પ્રકારના કારખાનાના કાયદાઓ, મજૂર કાયદાઓ, ઔદ્યોગિક ઝઘડાઓ આની જોગવાઈ દ્વારા અમુક કર્મચારીની ભરતી કરવી, તેમને અમુક પગાર, મોંઘવારી ભથ્થા, બોનસ આપવા પડે, અમુક સંજોગોમાં કર્મચારીને છૂટા કરી શકાય, કર્મચારીને નોકરીની સલામતી વગેરે અનેક બાબતો કાયદા દ્વારા નિયત કરવામાં આવે. પરિણામે કર્મચારીના પ્રશ્નો જટિલ બન્યા છે અને તેના ઉકેલ માટે માનવ સંસાધન આયોજન છે એક આવશ્યક બન્યું છે. એટલે કાયદાકીય નિયંત્રણો માટે પણ એક જરૂરી છે. ત્યારબાદ સાતમી જરૂરિયાત જોઈએ તો સંચાલનના તમામ ક્ષેત્રે આયોજન. પ્રવર્તમાન સમયમાં સંચાલનના તમામ કાર્યોમાં આયોજનનું મહત્વ વધી રહ્યું છે. માનવીને માત્ર ઉત્પાદનનું સાધન નહીં
પરંતુ એક જીવંત અને મૂલ્યવાન મિલકત તરીકેનો સ્વીકાર થયો છે. અને તેથી તેમના પ્રશ્નો, નિરાકરણ અને વિકાસ તથા પ્રગતિ માટે ખાસ ભાર મૂકવો જરૂરી બન્યો છે. જે માટે સંચાલનના તમામ ક્ષેત્રે આયોજન આવશ્યક બન્યું છે. તો આવી રીતના માનવ સંચાલન આયોજનની જરૂરિયાત આધુનિક સમયમાં ખૂબ જ છે. અને આ જે જરૂરિયાત અથવા આવશ્યકતાઓ છે એ અહીં પૂર્ણ થાય. ત્યારબાદ હવે જે આગળનો ટોપિક છે એ હવે પછી આપણે એનો અભ્યાસ છે કરીશું.